ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 2 સપ્ટેમ્બર. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો વન ડેનો ચાર્ટ. બેંક નિફ્ટીનો વન ડેનો ચાર્ટ. આજે બેંક નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે 51,439, એટલે 51,450ની આસપાસનું માર્કેટનું ક્લોઝિંગ આજે આપ્યું છે. હવે આજે માર્કેટ જે છે ગેપ અપ રહ્યું હતું. આજે માર્કેટ જે છે ગેપ અપ રહ્યું હતું, જે લગભગ તમે સમજી શકો કે એની પ્રાઇસથી લઈને આટલે સુધી લગભગ 226 રૂપિયાની આસપાસનું માર્કેટનું 225-226 રૂપિયાની આસપાસ માર્કેટ ગેપ અપ આજે ખુલ્યું હતું. પણ ખુલતાની સાથે જ માર્કેટ બેરિશ કેન્ડલ બનાવી દીધી હતી મોટી 5 મિનિટમાં, અને માર્કેટ બહુ ઉપરની સાઈડ સસ્ટેન ના કરી શક્યું. બરાબર છે. ચલો આજે વિગતવાર થોડીક આની ચર્ચાઓ કરીએ. આજે શું થયું અને આવતીકાલે શું થઈ શકે છે ધ્યાનથી ચર્ચાઓ કરીએ. તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે આ જે ક્લોઝિંગ જે પ્રાઇસ જે છે 51,439, એ લગભગ ગઈકાલ એટલે કે જે 30 તારીખની આસપાસ માર્કેટે જે બંધ થયું હતું શુક્રવારે, એની ઓપનિંગ પ્રાઇસ જે છે એની આસપાસ બંધ થયું છે. બરાબર છે. તો કંઈક એટલે કે 30 તારીખથી તો એ ઉપર જ બંધ થયું છે ટૂંકમાં. બરાબર છે. તો માર્કેટમાં હજુ બાયર્સ છે, આપણે એવું સમજીને ચાલીએ છીએ કે માર્કેટમાં હજુ પણ બાયર્સ છે, અને એ જ રીતે માર્કેટ રિએક્ટ કરવું જોઈએ. ભલે માર્કેટ નીચે આવી જતું હોય પણ માર્કેટમાં બાયર્સ છે, અને બાયર્સની તાકાત છે કે માર્કેટને હજુ પણ એ ઉપર લઈ જઈ શકે છે. બરાબર છે. હવે આપણે જે છે 15 મિનિટનો ચાર્ટ જોઈએ કે હવે આવતી 15 મિનિટમાં લાઈક આ કયા સ્ટ્રોંગ સપોર્ટ રહ્યા, કોણ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ શું રહ્યું, શું થયું, બધું આપણે અત્યારે એક વખત ધ્યાનથી સમજીએ. જો આ જે લેવલ્સ 15 મિનિટનો ચાર્ટ જોતાં આપણને અહીંયા પરફેક્ટ ખ્યાલ આવી જાય છે કે આ જે લેવલ્સ જે છે એકદમ સ્ટ્રોંગ લેવલ છે 51,320ની આસપાસનું. 51,300 થી 320નું જે ઝોન બને છે એ આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ છે. માર્કેટે અહીંયા સપોર્ટ લીધો છે. બરાબર છે. અહીંયા સપોર્ટ લીધો. આજે અહીંયા ક્લોઝિંગ આપીને ગેપ અપ ખુલી ગયું છે. બરાબર છે. અહીંયા સપોર્ટ લઈને સ્ટ્રોંગ બાઇંગ બનાવ્યું છે. બરાબર છે. તો માર્કેટ આ લેવલ ઉપર આવે છે તો કંઈક ના કંઈક મોમેન્ટમ થાય છે. તો આ ઝોન જે છે બહુ સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે કામ કરી રહ્યો છે. 51,320ની આસપાસનો સપોર્ટ ઝોન. બરાબર છે. એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. બરાબર છે. એક ખાસ ધ્યાન રાખવાનું છે. આવતીકાલે જો માર્કેટ ફરીવાર અહીંયા આવે છે તો પ્રોબેબિલિટી રહે છે કે શાયદ એને ઉપર લઈ જાય છે. બરાબર છે. અચ્છા, હવે આપણે બીજું લેવલ ચેક કરવાનો પ્રયત્ન કરીએ. રેઝિસ્ટન્ટ લેવલ ચેક કરવાનો પ્રયત્ન કરીએ તો એ જે છે એ લગભગ આ પણ એક 450ની આસપાસનું લેવલ જે છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ બી કામ કરી શકે છે. પણ માર્કેટ અત્યારે એનાથી નીચે ક્લોઝ કર્યું છે. પણ માર્કેટ હવે ટ્રાય કરશે આ જે રેઝિસ્ટન્ટ હતું મે બી જો માર્કેટ એની ઉપર સસ્ટેન કરે તો આ એઝ અ સપોર્ટ તરીકે કામ કરશે. એટલે કે અહીંયાથી માર્કેટ ઉપર ગયા પછી અહીંયા નીચે આવશે, પછી અહીંયા સપોર્ટ લઈને ઉપર જશે, નીચે આવશે પછી સપોર્ટ લઈને ઉપર જશે. આ સિનારીઓ પણ બની શકે છે. બરાબર છે. આ પણ દિમાગમાં આપણે ધ્યાન રાખીને ચાલવાનું છે. એક આ બીજો એક સપોર્ટ જે છે, આ રેઝિસ્ટન્ટ જે માર્કેટે અત્યારે બનાવ્યું છે જ્યાંથી તાત્કાલિક માર્કેટ નીચે આવ્યું છે, જે મેઇન રેઝિસ્ટન્ટ છે 51,570, એટલે કે 51,570ની આસપાસ એનું જે રેઝિસ્ટન્ટ જે છે બહુ સ્ટ્રોંગ હશે, કારણ કે માર્કેટ ત્યાંથી ખુલતાની સાથે જ તાત્કાલિક નીચે આવી ગયું છે. એક સેકન્ડ પણ સસ્ટેન કર્યું નથી. તો આ ઉપરનું એક રેઝિસ્ટન્ટ જે છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ રીતે કામ કરી શકે છે. એવું પણ બને માર્કેટ કાલના દિવસમાં ખુલે અને આખો દિવસ જે છે આ રેન્જમાં જ નીકાળી દે. બરાબર છે. અહીંયા ક્યાંક માર્કેટ ઓપન થાય અને આખી રેન્જ અહીંયામાં જ એ આખો દિવસ જ અહીંયા સ્પેન્ડ થઈ જાય. તો આપણે બધા જ સિનારીઓ માટે રેડી રહેવાનું હોય છે. હવે જો માર્કેટ કાલે ગેપ અપ ખુલી જાય છે, બરાબર છે, આજે વન ડેનો જો માર્કેટ આજના ઓપનિંગ કરતાં માર્કેટ આવતીકાલે જો ગેપ અપ ખુલી જાય છે કોઈ પણ પ્રાઇસ ઉપર 51,700 કે 51,600ની ઉપર કે 51,800ની આસપાસ,
બરાબર, ગમે તે પ્રાઇસ ઉપર, તો પણ માર્કેટ ખુલતાની સાથે જ આ એક સિનારીઓ દરરોજ બની રહ્યો છે. તમે જુઓ, બરાબર છે, જેવું માર્કેટ ખુલે છે નીચે આવે છે, જેવું માર્કેટ ખુલે છે નીચે આવે છે, બરાબર છે. તો આ સિનારીઓ પણ બની શકે છે અને ઉપર પણ જઈ શકે છે, બરાબર છે. બીજા ઉપરના કયા કયા લેવલ્સ હોઈ શકે આપણે એ પણ જોઈ લઈએ, બરાબર છે. આપણે ઉપરના લેવલ્સ જોવા માટે આપણે થોડા મોટા ટાઈમ ફ્રેમમાં જોઈશું, એટલે આપણે 1 અવરના ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ અત્યારે કે એ 1 અવરમાં કેવા પ્રકારનો ચાર્ટ છે, બરાબર છે. જુઓ, હવે 1 અવરમાં જોઈએ તો આપણને અહીંયા ચોક્કસથી ખ્યાલ આવી જાય છે કે આ એક લેવલ્સ જે છે જ્યાં માર્કેટ નીચે આવ્યું હતું, બરાબર છે. તો આ એક લેવલ છે 600ની આસપાસ, 51,600, બરાબર છે. એની ઉપર જે છે આપણે જોઈએ તો આ એક લેવલ જે છે 51,760, એટલે કે 51,750ની આસપાસનું લેવલ છે. હવે 51,750નું લેવલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ, 51,750નું લેવલ પણ આમે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે જો તમે થોડું ધ્યાનથી જોશો તો ઓલરેડી એ આગળ પણ એક વખત સપોર્ટ લઈ ચૂક્યું છે, બરાબર છે. અને અહીંયાથી પણ માર્કેટ નીચે આવ્યું છે, અહીંયાથી પણ નીચે આવ્યું છે, અહીંયાથી પણ નીચે આવ્યું છે. તો 51,750ની આસપાસનું જે રેઝિસ્ટન્ટ હશે, પહેલાં સપોર્ટ લેતું હતું માર્કેટ, પછી રેઝિસ્ટન્ટ લેવાનું ચાલુ કર્યું છે. તો હવે ફર્ધર જો રેઝિસ્ટન્ટ લેવાનું ચાલુ કરે તો ત્યાંથી પણ એ નીચે આવી શકે છે, બરાબર છે. ઓકે, તો આ લેવલ્સ ધ્યાનમાં રાખીએ. હવે જો ઉપરનું લેવલ હજુ પણ થોડુંક ધ્યાનથી જોઈએ તો એ એક લેવલ જે છે એક આ છે 880ની આસપાસનું લેવલ, બરાબર છે. એની ઉપરના લેવલ જોઈએ તો પછી આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તમે ધ્યાનથી જોજો, આ જે છે 52,100ની આસપાસ, પણ એ પહેલાં જ 52,000 આવી જાય છે, એટલે 52,000 મેઇન રેઝિસ્ટન્ટ હશે, બરાબર છે. તો આ લેવલ્સ ઉપરની સાઈડ હશે. હવે આપણે નીચેની સાઈડના લેવલ્સ ચેક કરી લઈએ. બરાબર છે, નીચેની સાઈડના લેવલ્સ આપણે ચેક કરી લઈએ. નીચેની સાઈડના લેવલ્સ માટે આ એક સપોર્ટ બનશે 51,150ની 51,150. એ પહેલાં ચલો આપણે થોડુંક વ્યવસ્થિત રીતે એને ડ્રો કરી દઈએ. 51,260, એટલે 51,260ની આસપાસનો એક સપોર્ટ ઝોન બનશે. એ પછી જે નીચેની સાઈડ જે છે 51,110ની આસપાસનો સપોર્ટ ઝોન બની શકે છે, બરાબર છે. અને એની ફર્ધર નીચે 51,000ની આસપાસનું લેવલ જે છે એ પણ એક સપોર્ટ ઝોન બની શકે છે. તો આટલા લેવલ ખાસ ધ્યાન રાખો આવતીકાલ માટે, બરાબર છે, ઉપરની સાઈડ માટે અને નીચેની સાઈડ માટે પણ બેંક નિફ્ટીમાં. હવે આપણે જોઈશું નિફ્ટી 50માં આવતીકાલ માટે એનાલિસિસ કરી લઈએ. 1 ડેનો ચાર્ટ જોતાં આપણને ખ્યાલ આવી જાય છે કે એ લગભગ 25,278ની આસપાસ આજનું ક્લોઝિંગ આપ્યું છે, જે ગઈકાલના ક્લોઝિંગની કમ્પેરિઝનમાં માર્કેટ લગભગ 40 રૂપિયાની આસપાસ ઉપર બંધ થયું છે. એ ગુડ સાઇન છે, માર્કેટ હજુ બુલિશ છે. આપણે એ જ રીતે જોવું જોઈએ. ભલે માર્કેટ આજે નીચે આવ્યું છે 42 રૂપિયા, 40 રૂપિયા ઉપર ક્લોઝિંગ આપ્યું છે, એ ગુડ સાઇન છે. માર્કેટ ઓલરેડી બાઇંગ સ્ટ્રોંગ બુલિશ જ છે. તમે જોઈ શકો છો કેટલા દિવસથી કન્સિક્યુટિવ માર્કેટ અપની સાઈડ ક્લોઝ કરી રહ્યું છે. એ લગભગ આ જે છે લગભગ 16મી ઓગસ્ટ, ઇન ધ સેન્સ 19 તારીખથી લઈને અત્યાર સુધી કન્સિસ્ટન્ટ માર્કેટ અપ ટ્રેન્ડ બનાવી રહ્યું છે, બરાબર છે. એક કરેક્શનની જરૂર છે, પણ હજુ કરેક્શન લાગી નથી રહ્યું. જો કરેક્શન આવશે તો ખ્યાલ આવી જ જશે માર્કેટમાં, બરાબર છે. માર્કેટ કરેક્શન આવવું તો જોઈએ. આ લગભગ 25,000ની આસપાસ તો એકાદ કરેક્શન આવવું જોઈએ, પણ એ હજુ સુધી આવ્યું નથી, એટલે માર્કેટ અત્યારે સ્ટ્રોંગ બુલિશ છે, બરાબર છે. 15 મિનિટનો આપણે જ્યારે ચાર્ટ જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે આજના સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ને સપોર્ટ કયા કામ કરી રહ્યા છે અને આવતીકાલ કયા કરી શકે છે, એ પણ આપણે થોડું ધ્યાનથી સમજી લઈએ, બરાબર છે. તો આપણે ઓકે, તો આ લેવલ્સ જે છે, જે રેઝિસ્ટન્ટ લેવલ હતું એ અત્યારે સપોર્ટ લેવલ તરીકે કામ કરી રહ્યું છે. એ લેવલ જે છે 25,250ની આસપાસ,
બરાબર છે. 25,250ની આસપાસનું લેવલ જે છે 25,250 આ લેવલ્સ જે છે એ અત્યારે એઝ અ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. આવતીકાલ માટે એવું પણ બને કે માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય તો નીચે આવીને અહીંયા પછી સપોર્ટ લે અને પછી ઉપર જાય. બરાબર છે. તો આ એઝ અ સપોર્ટ ઝોન અથવા તો સપોર્ટ પ્રાઇસ તરીકે કામ કરી શકે છે. એ સિવાય નીચે તમે જો જોતા હોય તો 25,250 25,210 અથવા 210ની આસપાસનું જે લેવલ જે છે એ પણ એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. બરાબર છે. એથી નીચે તમે જો જોવા જશો તો આ જે લેવલ જે છે 25,180 170 75ની આસપાસનો લેવલ એ પણ એક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. તો આ લેવલ્સ જે છે એ ખાસ ધ્યાન રાખો આવતીકાલ માટે. બરાબર છે. નીચે આવે છે તો આ એઝ અ સપોર્ટ તરીકે પણ તમને જોવા મળી શકે છે. બરાબર છે. એક આ લેવલ જે છે 25,240 25,250ની આસપાસનો એક આ લેવલ એક આ લેવલ કે જે રેઝિસ્ટન્ટ તરીકે કામ કરતું હતું એ હવે સપોર્ટ તરીકે પણ કામ કરી શકે છે. એનાથી નીચે આ લેવલ્સ 200ની આસપાસનું 25,200. બરાબર છે. હવે ઉપરની સાઈડ જો આપણે ચેક કરીએ તો એ જે છે આ લેવલ્સ 25,320ની આસપાસનું લેવલ બરાબર છે એઝ અ રેઝિસ્ટન્ટ અને 25,333 એ રેઝિસ્ટન્ટ. બરાબર છે. એની ઉપર માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે. એની ઉપર લગભગ હવે સીધું જો 450 અને 500 450 અને 500 આ લેવલ્સ જોવા મળી શકે છે. 400 બરાબર છે. આ 400નું લેવલ પછી 450ની આસપાસનું લેવલ બરાબર છે અને પછી નેક્સ્ટ પછી 500ની આસપાસનું લેવલ. તો આ લેવલની આસપાસ આપણને માર્કેટ ફર્ધર આગળ જોવા મળી શકે છે. બરાબર છે. તો આ હતું નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે. આશા રાખીએ છીએ કે આપને નિફ્ટી 50નું એનાલિસિસ અને બેંક નિફ્ટીનું એનાલિસિસમાં ખ્યાલ આવતો હશે. જો ના ખ્યાલ આવતો તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવો કે શું સમસ્યા થઈ રહી છે તો એના પર વર્કઆઉટ થઈ શકે અને કંઈક બેસ્ટ આઉટપુટ આપણે આપી શકીએ. બરાબર છે. તો આ હતું બેંક નિફ્ટી 50નું એનાલિસિસ. થેન્ક યુ વેરી મચ.